આજે મેળામાં તો નવીન પ્રાણીઓ જોયા હો. જય શ્રી કૃષ્ણ બધાને. તો મારા આ વિડીયો બહુ પહેલાંનો છે. કાકાની જતા હતા ને તો મને કીધું હાલ મેળામાં આવું છે. મેં કીધું હાલો આપણે ના હોય કોઈ દી. તો સુરતમાં આવેલા હમણાં મેળો આવ્યો છે ને, જંગલી મેળો, એ જંગલી મેળામાં ગયા અને ત્યાં જઈને જોયું ને તો દિવાલ આવી. હવે આ દિવાલ ક્યાંની છે ને મને ખબર નથી, તો એન્ટ્રીમાં દિવાલ હતી. ત્યાં જઈને જોઈ, તમે જોયું હોય તો કમેન્ટ કરી દેજો આ દિવાલ ક્યાંની છે. પછી આગળ વધ્યા ને તો સુરખાબ આવ્યા. મને હું તો અત્યારે લગીને એમ હતું સુરખાબ આવે ને તો એ ચાંચ મારે, પણ એ તો ચાંચ નહોત મારતા, અમુકના ખાવા હતું પાસે આવતા હતા એટલા પાસે નજીક સુરખાબ હતા. અને આગળ વધારે સાપ દેખાડવાની શરૂ થયા. પહેલી વાર હું મેળામાં ગયો ને તો મને આવા પ્રાણીઓ દેખાણા. આમ નાના હતા ને તો શું હતું, મેળામાં જવું છે તો ચકડોળ, હિંચકા ને એવું બધું હોય ને ખાવાનું હોય. અહીં પહેલી વાર આવું હતું. તો મસ્ત મસ્તના સાપ હતા એન્ટ્રીમાં, સાપ ને એવું બધું. જંગલી મેળો હતો, ટિકિટ લઈને જવાનું હતું. કોણ કોણ આ મેળામાં ગયું છે ને કમેન્ટ કરી દેજો. અને આગળ હાલે ને તો એક ફની વસ્તુ ખબર પડી, એ 2 સસલા હતા અને એક આ કુકડો, ત્રણ જણાને ભેગા મૂક્યા. તો આ કયા મેળનું 2 જ સસલા હતા વિચાર કરો, અને કુકડો. અને પછી ડેવલ કાકીડો ને એવું બધું હતું મોટું મોટું. આ નામ તો મને નથી આવડતું, એવું આપણે ગુજરાતી ભાષામાં ડોલ કાકીડો કહેવાય. અને અંદર ગયા ને તો પહેલાં દુકાનો આવી, અને દુકાનો ભાડેના ઋતુડી કંઈ શાંતિથી તો બેહે નહીં. તો એને પપ્પા પાસે કિચન પરાણે લેવડાવ્યું અને બધું જોયું. અને પછી ગયા રાઇડ્સ જોવા. હું તો નક્કી કરીને આવ્યો હતો કે આ રાઇડ્સમાં તો બેહવાનું જ છે ને, આ રાઇડ્સમાં બેહવાનું અમુક ફિક્સ જ હોય. હવે કઈ રાઇડ્સમાં બેઠા ને આપણે બીજા વિડીયોમાં જોવું. જો હાટું લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.